ગીર સોમનાથમાં જે ભાજપના નેતા પર હુમલો થયો તેમાં અનેકવાર વિવાદમાં રહેતા એવા યુટ્યુબરનું નામ અને સાથે કુલ 12 શખ્સોના નામ સામે આવ્યા છે। શું હતો સમગ્ર મામલો, કોણ છે તે યુટ્યુબર, તેની વાત કરશું આ વિડીયોમાં। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય। ગીર સોમનાથના ડારી ટોલ નાકા પર બનેલી હિંસક ઘટનામાં હવે આરોપીઓના નામ સામે આવતા ખળભળાટ મચ્યો છે। પોલીસ તપાસમાં જે આરોપીઓના નામ ખુલ્યા છે તેમાં લાલો આહિર સહિત કુલ 12 શખ્સો સામે હવે આખો મામલો સામે આવ્યો છે। એક સામાન્ય ફાસ્ટેગના સ્કેનિંગના મુદ્દે શરૂ થયેલો વાદ વિવાદ કેટલી હદે વણસી જશે તેની કલ્પના પણ કોઈએ નથી કરી। જેમાં એક વ્યક્તિ પર જીવલેણ હુમલો થાય છે અને લૂંટફાટ સુધી આ મામલો પહોંચે છે। જ્યારે હવે વિગતો પર નજર કરીએ તો ફરિયાદી તપનકુમાર દવે જ્યારે મોરબી ભાજપના મહામંત્રી છે, તેઓ પોતાના પરિવાર સાથે સોમનાથના દર્શન ગયા હતા। દ્વારકા તરફથી તે પરત ફરતી વખતે જ્યારે ડારી ટોલ નાકા પર તેમની કાર જ્યારે સ્કેનર સામે આવી ત્યારે ટેકનિકલ ખામીના કારણે ફાસ્ટેગ સ્કેન ના થયું। આટલી નાની વાતમાં ટોલ કર્મચારીઓ ઉદ્ધતાઈ અને ત્યારબાદ લાલો આહિર અને અન્ય 11 શખ્સોનું ટોળું કાર પર ધસી આવ્યું। ટોલ નાકા પરની સુરક્ષા વ્યવસ્થા સામે ઘણા સવાલો ઊભા થઈ ગયા, ત્યાં મારામારી પણ થઈ ગઈ। ફરિયાદમાં નોંધાયેલા જે આક્ષેપો છે તે અત્યંત ચોંકાવનારા છે। આ હિંસક ટોળાએ બેફામ ગાળો માંડી, ફરિયાદીને માર માર્યો અને મુખ્ય આરોપી ભગીભાઈ આહિરે પ્લાસ્ટિકની પાઇપ વડે ફરિયાદીના માથાના પાછળના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો। એટલું જ નહીં, ઝપાઝપીમાં લાભ લઈને આરોપીઓએ ફરિયાદીના હાથમાંથી 1.5 લાખ રૂપિયાની જે કિંમતની સોનાની લકી હતી તે પણ જૂટવી લીધી હોવાનું ફરિયાદમાં સામે આવ્યું છે। સૌ પહેલા આ મામલાને લઈ પોલીસનું શું કહેવું છે તે જોઈ લઈએ, અને જે બાદ જ્યારે આરોપી લાલો આહિર અને અન્ય લોકો પકડાયા છે એ દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ। એકનું મોટું જ નથી દેખાતું, એકનું મોટું નથી દેખાતું। 10 થાય છે, આમાં 11 છે। सीसी खटाना इंचार्ज डीवायएसपी वेरावल डिवीजन वेरावल सोमनाथ। ભાજપના આગેવાનની ટોલનાકે માથા કૂટેલી એમાં કેટલા લોકો ગુનો નોંધાયા છે? ગઈકાલે ડારી ટોલ નાકા પ્રભાસપટન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બપોરના સમયે તપનભાઈ દવે હળવદના વ્યક્તિ પોતાના પરિવાર સાથે સોમનાથ દર્શન કરીને પરત થઈ રહ્યા હતા। તે દરમિયાન ફાસ્ટેગ ડિસ્ટ્રોય થઈ ગયું હોય એ ફાસ્ટેગ બાબતે તેમને ટોલ નાકાના કર્મચારીઓ જોડે માથાકૂટ થયેલી। એ માથાકૂટની અંદર તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરી, પરિવારજનોની હાજરીમાં મારામારી કરી અને તેમની લકી લૂંટી લીધી। એ ટાઈપનો ગુનો દાખલ કરવામાં આવે છે। આ ગુનાના સંદર્ભે તાત્કાલિક પોલીસે સ્થળ પર જઈ અને આરોપીને કોર્ડન કરી પૂછપરછ કરી ટોટલ 12 આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર થઈ હોય તેઓ પૈકી 11 આરોપીઓને તાત્કાલિક ઝડપી કાઢી આ આરોપીઓને આજે કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરેલ। કોર્ટે દિન 2ના રિમાન્ડ આપેલા છે। આ આરોપીની વધુ પૂછપરછ હાલમાં ચાલુ છે। હાલ પોલીસ તપાસ ચાલુ હોય, આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ હશે તો એ આ તપાસના કામે લેવામાં આવશે। કુલ 5 દિનના નામદાર કોર્ટમાં રિમાન્ડ માંગેલા, નામદાર કોર્ટે આજે 2 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે। અન્ય આરોપીના વેરઅબાઉટ્સ માટે પોલીસ અધિક્ષક દ્વારા ટીમ બનાવી અને એલસીબી એસઓજી દ્વારા આરોપીને ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે। ઘટના બની છે તેનો મુખ્ય આરોપી લાલા આહિર કરીને છે, તેમની ઉપર અગાઉ કોઈ ગુના છે? આ આરોપી લાલા આહિર વિશે અગાઉ ગુના નોંધાયેલ છે એવું પ્રાથમિક તબક્કે જણાવેલ છે। તેના ગુના અંગેની માહિતી હાલ અમે કાઢી રહ્યા છીએ। કેટલા છે? 31 બહાર છે ને, 4 8 9 10
ઉપર છે મહેશ, 1 મિનિટ. ઘટના બાદ પ્રભાસ પાટણ પોલીસે તાત્કાલિક હવે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા અને પોલીસે આરોપીની ઓળખી કાઢ્યા, જેમાં ભાગીભાઈ આહિર, નીતિનભાઈ મકવાણા, કાનજીભાઈ મેવાડા, લક્ષ્મણભાઈ ગઢવી, નવીનભાઈ બોરૈયા, ભૂપતભાઈ મકવાણા અને લાલો આહિર, નિકુંજ બોખત્રા અને પરબતભાઈ બારડ જેવા અન્ય લોકો જે છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. અત્યાર સુધીમાં 11 લોકોની અટકાયત કરવામાં આવી છે અને હજુ પણ એક આરોપી જે છે તે ભાગી ગયો છે અને હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ આરોપીઓને ક્યારે પકડે છે અને શું આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે કે કેમ. અને આ ઘટનામાં જોવા જઈએ તો જ્યારે ભાજપના જ આ મહામંત્રી પર જ્યારે હુમલો થયો એ બાદ પોલીસ તરત જ એક્શન મોડમાં આવી ગઈ. જ્યારે સામાન્ય માણસ પણ હુમલો થાય છે ત્યારે તે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈને થાકી જતો હોય છે તો પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી. આ ઘટનામાં જોવા જઈએ તો એક વ્યક્તિ પર હુમલો નથી પરંતુ કાયદો વ્યવસ્થા અને પડકારથી આ એક ઘટના છે. જ્યારે હાઈવે પર સુરક્ષાની વાત થતી હોય છે, સુરક્ષાની જવાબદારી જેમના માથે હોય છે તેઓ જ હિંસક ટોળાનું રૂપ ધારણ કરી લે તો પ્રવાસીઓ ક્યાં જશે? આ સવાલ અત્યારે ચાલી રહ્યો છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.